મહાકુંભમાં છે ને આપણે ગુજરાતી ભાઈઓ મળી ગયા છે. જો કેમ છો બધા? તમારા નામની પણ ડૂબકી માર લેશે ભાઈ. જેટલા પણ સબસ્ક્રાઇબ છે એટલા નામની ડૂબકી માર લેજે. હા, તારા સબસ્ક્રાઇબર માટે માર લે. ભાઈ જવાનું હતું પહેલે કાંઠે, પણ ત્રિવેણી સંગમ જોવા ના ગયા ને સાંજ પડી ગઈ ને હવે બનાવીએ છીએ અમે પકોડી. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? મજામાં ને? તમારું બધાનું મહાકુંભમાં સ્વાગત છે અને મારા ન્યૂ વ્લોગમાં પણ સ્વાગત છે. તો જો અહીંયા બેડ મળે છે 200 રૂપિયામાં 24 કલાક ને આ ટાઈપ છે નજારો. આ છે અમારા મેહુલભાઈ. મેહુલભાઈ ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. બાકી વાગી ગયા છે કેટલા? ઓ ભાઈ 11 વાગવા આવી ગયા ભાઈ. હજી મેં બ્લોગ એડિટ નહીં કર્યો આજે. 11 વાગી ગયા યાર. બાકી જો આ ટાઈપનો નજારો છે ને બીજો તમને હું બતાવું બહારનો નજારો. થોડોક મન ફ્રેશ થઈ જાવ થોડોક ને પછી નીકળીએ આપણે, કેમ કે હજી છે ને મને થાક લાગે છે થોડોક. કેમ કે મેં છે ને 11 દિવસ ભાઈ 1200 કિલોમીટર સાયકલ ચલાવીને એવો ભાઈ સખત ડેઈલી સાયકલ ચલાવવાની. કેટલો તો હેરાન થયો હું. તો એ કાંઈ નહીં, પહોંચી ગયા છે આપણે રાતે સાયકલ લઈને. ને સાયકલમાં ડગ થઈ ગયો છે એટલે સાઈડમાં સાયકલ મૂકી દીધી છે. હવે ડગ પછી કાઢી લેશું. થોડાક દિવસ આપણે મહાકુંભમાં રોકાવાના છે. તમને સંસ્કૃતિ ઇતિહાસ સ્થળ થોડા બતાવશું. બાકી ચાલો ફ્રેશ થઈ જાય પહેલાં, પછી તમારી જોડે વાત કરું. એ બંને ભાઈઓ છે ને બ્રશ કરી ને હવે નીકળી ગયા છે. ને કાલે 29 તારીખ છે ને બીજું સ્નાન છે એટલે ભાઈ ટ્રાફિક તો છે ને ખૂબ છે. તો ખાલી લાસ્ટ વાળું સેક્ટર પાછળ તો ખૂબ ટ્રાફિક છે ને આવી રીતના તંબુ છે બધા અલગ સિસ્ટમ ને. મહાકુંભમાં છે ને આપણે ગુજરાતી ભાઈઓ મળી ગયા છે. જો કેમ છો બધા? તો ભાઈ છે અમદાવાદ. ભાઈ તમારા ગામનું નામ? અચ્છા, તો ભાઈ બધા મળી ગયા છે. તો ભાઈ તો જે અમે 29 તારીખ કાલે રહેવાના, 30 તારીખે નીકળવાના. 30 તારીખે તો ત્યાં લગન સાથે જ છે. અહીંયા ભાઈના બેડ છે, અહીંયા અમારા બેડ છે. બાકી બધા વાતચીત કરીએ છીએ. તમે ભૂખ લાગી છે એટલે બધા ભાઈઓ સાથે ગયા ખાવા. ભાઈ કેમ લાગ્યા ઢોસા? ભાઈ ઢોસા ખાઈને હવે જશે મેં પાછા કેમ્પ ઉપર. અને ભાઈ આજનો ટ્રાફિક છે ને બહુ જ છે. તો શું નજારો છે, પબ્લિક જ છે. મતલબ કાલે 29 તારીખે બીજું સ્નાન છે એટલે બહુ ટ્રાફિક છે. બાકી ચાલો આપણે જાય કેમ્પમાં. ભાઈ સાંજે છે ને એટલી ભીડ થઈ ગઈ હતી કે બેરીકેડ તોડી નાખ્યા. 12 લોકોની મૃત્યુ થઈ ગયું, 40 લોકો ઘાયલ થઈ ગયા છે. બાકી હું મેહુલભાઈ અત્યારે બેડ ઉપર છે. મેહુલભાઈ શું લાગે છે? ભાઈ બહુ તકલીફ પડી છે. મહાકુંભમાં આવો તો મેં તો સાચું જ કહું છું 5 તારીખ પછી આવો, કેમ કે ભાઈ કેટલા દિવસ હજી છે સ્નાન કરવાનું. તો યાર અલગ દિવસ આવો. એટલી ટ્રાફિક થઈ ગઈ છે વાત જ પૂછો મારે. અત્યારે વાગી જશે 2 અને મસ્ત મજાનો નજારો છે. બાકી હું અને મેહુલભાઈ આવી ગયા છે ગંગા સ્નાન કરવા. બોલ મેહુલભાઈ હર હર ગંગે. બાકી તો શું નજારો છે ભાઈ, શું સુરત દાદાનો વ્યૂ છે ભાઈ. બાકી આ ટાઈપ પુલ છે, બટ પુલ છે ને ત્યારે બંધ કરવામાં આવશે કેમ કે ફૂલ ટ્રાફિક છે. ને અમે તો આ સાઈડ ના આવ્યા છે કેમ કે ત્યાં તો બહુ જ ટ્રાફિક છે એટલે ભીડમાં આપણે નહીં જતા. અને અહીંયા વહેતું પાણી છે એટલા માટે અહીંયા જ આપણે ગંગા સ્નાન કરીએ. ને આજે છે બીજું સ્નાન, મૌની અવસ્યા સ્નાન. એટલે ચાલો હું પણ સ્નાન કરું, સાથે તમને ગંગાજીના દર્શન પણ કરાવું. ભાઈ અહીંયા શું ટ્રાફિક છે જો. ઓ ભાઈ આ પબ્લિક જોવો જોઈએ ભાઈ. આમ એક સાઈડમાં છીએ તો બી એટલી બધી પબ્લિક છે ને ભાઈ. તમારા નામની પણ ડૂબકી માર લેશે ભાઈ. જેટલા પણ સબસ્ક્રાઇબ છે એટલા નામની ડૂબકી માર લેજે.
હા તારા સબસ્ક્રાઈબર માટે માર લે. ફાઇનલી દોસ્તો ગંગા સ્નાન આપણે થઈ ગયું છે અને મેહુલભાઈ પણ નાહી ધોઈને આવી ગયા છે ને બાકી ભાઈ શું ભીડ છે અહીંયા. આ સાઈડ તો હજી ઓછી છે, આગળ ત્રિવેણી સંગમ છે તે સાઈડ બહુ જ ભીડ છે. હું ને મેહુલભાઈ તૈયાર થઈને આવી ગયા છે ને ખીર મળે છે. મેહુલભાઈ કેવી લાગી ખીર? એક નંબર મજા આવી, ઘરની યાદ આવી ગયા. હે અહીંયા ખીર મળે છે બાજુમાં, તો બે ભાઈઓ ખાઈ લઈએ ને પછી આપણે ત્રિવેણી સંગમ બાજુ જઈએ છીએ. એવો પ્લાન બનાવ્યો છે બે ભાઈઓ, હવે નક્કી નહીં જાય કે નહીં. જવાનું હતું પહેલે કાંઠે પણ ત્રિવેણી સંગમ જોવા ના ગયા ને સાંજ પડી ગઈ ને હવે બનાવીએ છીએ અમે પકોડી. દીદી બના દીદી હેલો જય ગંગે. હર હર ગંગે. બાકી દીદી જો જે બનાવે છે પ્રશાંતભાઈ ટેટુ બનાવે છે. અમારા શું નામ છે ભૂલી ગયો, મેહુલભાઈ ફ્રેન્ડ લોકો સાથે વાત કરે છે. અને હા અહીંયા અમે છે ને કોઈને નહીં વરતા, बाकी हमें पता है ना अलग अलग लोग आया था, અત્યારે બધા મળી ગયા છે. अलग अलग रास्ते से आए थे और यहाँ पे आके सब मिल गए. लोग यहाँ बिछड़ते और यहाँ पे सब मिल गए. क्यों दीदी? बाकी ચાલો બનાવીએ છીએ પકોડી. જો ભાઈ પબ્લિક તો ખતમ છે, સાંજ પડી ગઈ છે. જો નજારો સીન અલગ છે, અહીંનો નજારો મસ્ત છે યાર. कैसा मस्त स्वाद आ रहा है? अच्छा मेरे को तो घर का स्वाद आ रहा है. देखो क्या मस्त पकौड़ी बना रही है दीदी. नया एडवेंचर है ना. हाँ हमारे लिए तो बहुत एडवेंचर है, मतलब हमने तो सोचा भी नहीं था यहाँ पे आके ये भी ऐसे मिल जाएंगे लोग. हमने भी नहीं सोचा था, हमें पैसे कमाने हैं बाबा. आए थे गंगा स्नान करने के लिए और पकौड़ी बना रहे हैं. तो भाई दीदी करे हमें तो वीडियो में ले लो. लो दीदी ले लिया आपको. ये मस्ती कर रहे हैं और हमसे काम करवा रहे हैं. ऐसी बेइज्जती मत करो हमारी. देखो दीदी ने बढ़िया आलू और प्याज काट दिए, भाई मिर्ची काट रहा है, दीदी पकौड़ी बना रही है. बाकी मैं तो भाई यहाँ पे बैठा बैठा एडिट कर रहा हूँ वीडियो. जी सच बताना है बंदा काम कर रहा है या नहीं कर रहा? कुछ नहीं कर रहा है, बस कुछ नहीं कर रहा ना? इधर आके. हाँ बस ऐसे ही निठल्ला की तरह घूम रहा है और कुछ काम नहीं कर रहा. हाँ बस सियाराम बोल रहा है बस. हमारे ऐसे कैसे कुछ काम नहीं कर रहा है. चार ये दिन से. तगड़ा काम करते हैं. जो काम करना है गंगा में डुबकी भी नहीं लगा रहा है सही से. मैं सात बार नहा चुका हूँ, 7 बार. सब शाही स्नान कर रहा है, ये राक्षस स्नान कर रहा है. इसका एग्जाम मत लगा. भाई दीदी ने ना पकोड़े बना लिए. प्रशांत भैया कैसे लगे आपको पकोड़े? तगड़ा है ना भाई? एक नंबर भाई. अच्छा ना महाकुंभ में कर. भाई क्या पकोड़े बनाए दीदी? कोई दिक्कत ना. बहुत मस्त पकोड़े बनाया. थैंक यू सो मच. थैंक यू भाई. काटे कि नहीं हट जाएगा अभी ये. चलो भाई आज तो पकोड़े बेचेंगे, बट मैं नहीं बेच रहा. दीदी बना रहे और भाई बेच रहा है. तो मैं शांत हो गया. भैया कैसा लगा आपको? बढ़िया है. बढ़िया है ना? कमी हो तो बताइए. कभी कुछ भी नहीं, वही देखा मैं. अच्छा इधर से दो एक ये टेस्ट करो. આવી ગયા છે પાછા અમે જ્યાં રહીએ છીએ ત્યાં. અને આ છે આપણે કાકા. કાકા જય સિયારામ. કાકા છે મારા દાતા. બાકી આ દીદી ને ભાઈ કાલે તો તમે જવાના. अभी तो रुके, कल रुकेंगे. भाई काले आज भगाना चाहते हो तो नहीं भाई हम तो रुक जाओ 3 तारीख तक, मेरे को कोई दिक्कत ही नहीं है. ये तो रुकेगा. फिर ये अपने लिए रुकेगा क्या? हाँ पकौड़ी फेस्टिवल है. इससे पूछो ये रुकेगा अपने लिए. तुम खाओगे मुझे तो बनवाओ. तुम बना ना हम खाएंगे. चलो भाई प्रशांत भाई भी कल चले जाएंगे यार. प्रशांत भाई नंबर दे के जाना. તો ભાઈ ચાલો વિડીયોને એન્ડ કરીએ. હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત. અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળીએ સવારમાં.